નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। સીબીઆઈ, આઈટી અને સહિતના જે ઈડીએ જે જાણે સરકારના ગઠબંધન સહયોગી હોય તેમ લાગી રહ્યું છે। ના તમામ ત્રણે ત્રણ પહેલા બિહારમાં સીબીઆઈના દરોડા પાડી નીતિશ લાલુની સરકાર ગબડાવી અને હવે બેંગલુરુમાં કોંગ્રેસ સરકારના મંત્રી શિવકુમારને ત્યાં આઈટીએ સપાટો બોલાવ્યો છે। બંને ઘટના એ સાબિત કરે છે કે સરકાર જ સીબીઆઈ, આઈટી અને ઈડીનો દોરી સંચાર કરે છે। હાલ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને જે મંત્રીએ પોતાના ગેસ્ટ હાઉસમાં આશરો આપ્યો ત્યાં આયકર વિભાગે ત્રાટકીને બતાવી દીધું છે કે રાજ્યમાં ભલે કોંગ્રેસની સરકાર હોય પરંતુ મોદી સરકાર માટે કશું જ અસંભવ નથી। જો કે આ દરોડાના પડઘા સંસદ સુધી પડ્યા, કોંગ્રેસ મોદી સરકાર પર સત્તાનો દુરુપયોગનો આરોપ લગાવ્યો, તો બીજી તરફ ભાજપે દરોડાને શિવકુમાર સામે ચાલી રહેલી ઔપચારિક તપાસ ગણાવી છે। સત્ય જે પણ હોય પરંતુ આજે બનેલી ઘટના ઘણું ખરું કહી જાય છે। કર્ણાટકના ઉર્જા મંત્રી ડી.કે. શિવકુમારના ઘર અને તેમના રિસોર્ટ પર ઇન્કમટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। બેંગ્લોરના ઇગલટન રિસોર્ટમાં આઈટીએ પણ દરોડો પાડ્યો છે। આ બે એ જ રિસોર્ટ છે કે જ્યાં કોંગ્રેસ ગુજરાતના ધારાસભ્યોને રાખ્યા છે। ઇન્કમટેક્સના અધિકારીઓએ સવારે 7 કલાકે દરોડા પાડ્યા છે અને તેના ભાગરૂપે કનકપુરા અને સદાશિવનગરમાં શિવકુમાર સિવાય ઇગલટન રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્યોના રૂમની પણ તલાશી લેવામાં આવી છે। સમગ્ર મામલે વિરોધ થતા ઇન્કમટેક્સ વિભાગે જણાવ્યું છે કે આ દરોડા માત્ર કર્ણાટકના મંત્રીની વિરુદ્ધ પાડવામાં આવ્યા છે અને તેનો સંબંધ કોંગ્રેસના ધારાસભ્યો સાથે નથી। શિવકુમારના દિલ્હી સ્થિત નિવાસસ્થાનેથી પણ 5 કરોડ કેશ મળી આવ્યા છે અને શિવકુમાર રિસોર્ટમાં છુપાયો હોવાથી ત્યાં તેમણે દરોડા પાડ્યા છે। કર્ણાટકના ઉર્જા મંત્રી ડી.કે. શિવકુમારના ઘરે ઇન્કમટેક્સ દ્વારા પાડવામાં આવેલા દરોડા મામલે રાજ્યસભામાં હોબાળો થયો છે। રાજ્યસભામાં નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે જ્યાં કોંગ્રેસના ધારાસભ્યો છુપાયેલા છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા નથી। દરોડા માત્ર મંત્રીના નિવાસસ્થાને પાડવામાં આવ્યા છે, રિસોર્ટ પર નહીં, અને ત્યાં જ દરોડા નથી પરંતુ અન્ય 39 જગ્યાઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે। ત્યારે કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યું કે આ દરોડાની ટાઈમિંગ અને જગ્યા પર સવાલ ઉભા થાય છે। Where your MLAs are staying, no search has taken place, no MLA has been searched, a particular individual was to be searched. He had gone and parked himself in that resort, so the authorities, because they had to confront him with the recoveries, they had gone to get him to his residence so that he could be adequately questioned by the authorities outside. As of today, as of now, they have taken him to his residence and there is no tax official at the resort. No search at the resort has taken place. No search on any MLA has taken place. A particular minister of Karnataka was being searched. Since he had gone and parked himself in the resort certainly is not an immunity area where he can get an immunity from the laws. Becoming increasingly a trend to brazenly abuse state power and the agencies of the state, whether it's the Enforcement Directorate, whether it is the IT, or whether it is the CBI. Now the timing is important and significant. And the place, because it is this minister who was coordinating the safety and security. બેંગ્લોરમાં ઉર્જા મંત્રીના નિવાસસ્થાને અને ઇગલટન રિસોર્ટમાં આઈટીના દરોડા બાદ રાજકીય ગરમાવો આવ્યો છે। એક તરફ ગુજરાત ભાજપના ધારાસભ્યોને બેંગલુરુના ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને બેંગલુરુના ઇગલટન રિસોર્ટમાં આશરો આપવામાં આવ્યો છે, ત્યારે તેવા સમયે આઈટી વિભાગ દ્વારા ઉર્જા મંત્રીને ત્યાં દરોડા પાડવામાં આવતા શક્તિસિંહ ગોયલે આક્ષેપ કર્યો છે કે ધારાસભ્યોને ડરાવવા માટે આ કેન્દ્રની ચાલ છે। ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે કેસ અગાઉથી જ ચાલતો હતો અને ગુજરાતના ધારાસભ્યો ત્યાં છે તેવા સમયે દરોડા પડ્યા છે। કદાચ ધારાસભ્યોને ત્યાં ન ગયા હોત તો પણ દરોડા પડ્યા હોત। ऐसे केसेस में अगर आपको कुछ करना भी है, आप क्या 3 दिन रुक नहीं सकते थे कि जब हम चले जाए? पर ये रेड प्रोसीजरियल कुछ स्थिति करके नहीं,
एमएलए को डरा दो, गुजरात में लाउड एंड क्लियर मैसेज दे दो कि अगर जहां उनकी सरकार है, उनका मंत्री भी शेल्टर देता है, तो हम उनके वहां रेड कर सकते हैं। खबरदार, अगर कोई इन विधायकों के साथ में खड़ा रहेगा, हम उसको छोड़ेंगे नहीं। ઇન્કમ ટેક્સની રેડ પડી એ જોગાનું જોગ હોઈ શકે, સંજોગો વસાત હોઈ શકે. શક્ય છે કે આ કોંગ્રેસના ધારાસભ્યો એ બનાસકાંઠામાં કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફરજ બજાવતા હોત અને ત્યાં ના ગયા હોત તો પણ રેડ પડવાની હોત, તો રેડ પડી જ હોત. એટલે એ ત્યાં ગયા છે માટે રેડ પડી છે એવું જોડી દેવું, સાંકળી લેવું એ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ જ્યારે પણ રેડ પાડે છે ત્યારે લાંબા ગાળાના સંશોધન પછી, અભ્યાસ, સર્વે, માહિતી પછી જ રેડ પાડે છે. એટલે શક્ય છે કે આની કાર્યવાહી અગાઉ ચાલતી હોય, પણ આ કોંગ્રેસવાળાને જવાનું થયું એટલે કાગને બેસવું અને ડાળને તૂટવું એવો જોગાનો જોગ સંજોગ થઈ શકે હોય એવું બનવા જોગ છે. તો દર્શક મિત્રો, રેડ પર રાજકારણ મહામંત્રમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ. આપણે બતાવી દઈએ કે ચર્ચા શરૂ થાય પહેલા કે દિનેશ બામણીયા પાસના જે કન્વીનર છે એની ઉપર વૈષ્ણોદેવી પર હુમલો કરવામાં આવ્યો છે. એની ગાડી કાચ તોડી પાડવામાં આવે છે. દિનેશ બામણીયાને પણ વાગ્યું છે. હાર્દિકનો સપોર્ટ છે દિનેશ બામણીયા, અને વૈષ્ણોદેવી સર્કલ પર એની કાર પર હુમલો કરવામાં આવ્યો છે અને એમને હોસ્પિટલમાં પણ ખસેડવામાં તજવીજ હાથ ધરાઈ છે. આગળ વધી આપણે રેડ પર રાજકારણ ચર્ચા કરવાના છીએ મહામંથનમાં. આપણી સાથે 3 મહાનુભાવો જોડાયા છે. નરેન્દ્ર રાવત છે કોંગ્રેસના નેતા, હેમંત પટેલ ભાજપના નેતા અને રજનીકાંતભાઈ દેસાઈ રાજકીય વિશ્લેષક તરીકે 3 મહાનુભાવો જોડાયા છે. મહામંથનમાં 3 મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. નરેન્દ્રભાઈ, પહેલા હું આપની પાસે આવવા માંગીશ કે જે રીતે કોંગ્રેસના ધારાસભ્યો ત્યાં ગયા હતા એવું માનવામાં આવી રહ્યું હતું કે ડીકે બ્રધર્સની બહુ વધારે સંપત્તિ પણ છે, ડીકે બ્રધર્સની નામના પણ છે, અને ડીકે બ્રધર્સ શિવકુમાર અને એમનો ભાઈ એક સાંસદ છે ને આ એક ઉર્જા મંત્રી છે, તેમણે જે આ વ્યવસ્થા બધી સાચવી, શું માનો છો એ વ્યવસ્થા કોંગ્રેસના ધારાસભ્યોને સાચવ્યા એટલા માટે થઈને રેડ પડી છે? સ્પષ્ટ કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી લોકશાહીને ખતરામાં મૂકી રહી છે, અને જે રીતે એ સત્તામાં, અહંકારમાં, તમે આપ જોઈ શકો છો. ટૂંકમાં જ બતાવવા માંગુ કે જે રીતે બિહારના રાજકારણમાં પલટો કેવી રીતે આવ્યો, એમાં સીબીઆઈની રેડ, આઈટીની રેડ હોય કે એના આધારે એમને સત્તાનું પરિવર્તન કર્યું. અરુણાચલમાં આખી સરકારને પલટાવી, ગોવાનું રાજકારણ હોય કે નોર્થ ઇસ્ટના રાજ્યોમાં જે પણ રાજકારણ થયું છે એમાં પૈસાની, દાદાગીરીની અને આ પ્રકારે ધાકધમકીની વાત છે. એટલે લોકશાહીને ખતરા મૂકી રહી છે. હવે બેંગ્લોરમાં જે ઇગ્લેટન રિસોર્ટના માલિક છે શિવકુમાર, હવે એક સ્પષ્ટ વાત કહી દઉં કે શિવકુમાર ખૂબ ધનાઢ્ય વ્યક્તિ છે. એ 17 થી વધારે ધંધા ધરાવે છે. એમણે જ્યારે ચૂંટણીમાં એફિડેવિટ કર્યું તો 2,500 કરોડથી વધારેની પ્રોપર્ટી બતાવી છે. એટલે એના ત્યાં 7-8 કરોડ રૂપિયા મળે એ સ્વાભાવિક હોઈ શકે અને એ બાબતમાં તપાસ પણ કરી શકાય. મારી વાત એક જ છે કે ભારતીય જનતા પાર્ટીને ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો જે રિસોર્ટમાં રોકાયા હતા એવા સમયે ટાઈમિંગ પર કેમ રેડ પાડી? સામાન્ય માણસને સમજમાં ના આવે કે સરકાર જ્યારે બી રેડ પાડતી હોય તો કઈને પાડતી નથી, એ તો એને માહિતી ન હોય. તો પછી જ્યારે ગુજરાતના ધારાસભ્યો ગુજરાતમાંથી ત્યાં એમની સલામતી માટે ત્યાં રાખવામાં આવ્યા એ સમય કેમ પસંદ કરવામાં આવ્યો? એટલે ચોક્કસથી ભયની રાજનીતિ ફેલાવે છે. તમે બસમાં બેઠા હો કે તમે કોઈ જગ્યાએ બેઠા હો અને બાજુવાળાને આતંકવાદી ગોળી મારે એટલે તમારે કહેવાનું તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમને ગભરાવાની જરૂર નથી. આ એક ભયની રાજનીતિ દ્વારા શાસનને બાનમાં લેવાનો પ્રયાસ અને એક રાજ્યસભાની સીટને જે પ્રકારે જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ધારાસભ્યને રાજીનામું આપવું અને ચૂંટણી લડાવી કે જ્યારે 182 ધારાસભ્યોમાં ભારતીય જનતા પાર્ટીને જ્યારે રાજ્યસભાની ચૂંટણીમાં 2 થી વધારે રાજ્યસભાના ઉમેદવારો જીતી શકે તેમ નથી. નૈતિકતાનો સવાલ છે, સૌ મોટો સવાલ છે. તમારી પાસે ગણતા સભ્યો ન હોવા છતાં તમે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદીને
ધાકધમકી આપીને ભયની રાજનીતિ ફેલાવીને ત્રીજી સીટ જીતવાનો પ્રયાસ અને કોંગ્રેસના વ્યક્તિને લડાઈને પછી તમે મોટી મોટી વાતો કરો. અત્યારે ધારાસભ્યોના ફેમિલીને ત્યાં ધમકી, ત્યાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ એસપીઓને મોકલી, ધારાસભ્યોને સ્પષ્ટ રીતે પૈસાથી ભારતીય જનતા પાર્ટીમાં આવવાની વાત. ભારતીય જનતા પાર્ટીનું રાજકારણ આ દેશને ક્યાં લઈ જઈ રહ્યું છે સ્પષ્ટ છે. અને આની અંદર રાજ્યસભાની સીટ જીતવા માટે ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી હીન કક્ષાની રાજકીય નીતિનો પ્રયાસ કરી રહી છે. હેમંત ભટ્ટ આપણી સાથે ભાજપના નેતા જોડાયા છે. હેમંતભાઈ, જે રીતે આક્ષેપ થઈ રહ્યો છે, મેં તો એ પણ રાજનીતિ જોઈ છે કે નરેન્દ્ર મોદી હંમેશા કહેતા હતા કે સીબીઆઈને લગાડી દીધી છે કોંગ્રેસે. કોંગ્રેસ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેટિવ ખુદ નરેન્દ્ર મોદી કહેતા હતા. આજે નરેન્દ્ર મોદી સત્તા પર છે, ત્યારે ચિદમ્બરમને ગૃહમંત્રી હતા ત્યારે એવું કહેતા હતા. આ જનતાએ પણ જાણવાની જરૂર છે કે પોલિટિકલ પાર્ટીઓ ક્યાં સુધી બદલાની ભાવનાથી કરતી હશે કામગીરી. એનો એક એનો એક નમૂનો છે. અમિત શાહની ગુજરાતમાં ધરપકડ થાય, ચિદમ્બરમ ને બધા નિવેદનો આવે કે કાયદો કાયદાનું કામ કરી રહ્યું છે. એ જ સ્થિતિ 2 વર્ષ પછી બદલાઈ ગઈ. આજે હેમંતભાઈ, સવાલ એ જ થાય છે કે આઈટીની રેડ પાડવી અને એ રેડ એવા સમયે પડાવવી અથવા તો પાડવી, આ બેમાં ઘણો ટાઈમિંગમાં ફરક હોય છે. જનતા એ જાણવા માંગે છે કે કોંગ્રેસનો આક્ષેપ ખરેખર વાહિયાત છે કે પછી ભાજપની મેલી મુરાદ છે. ગઢીભાઈ, જ્યાં સુધી ડીકે શિવકુમારની વાત છે ત્યાં સુધી આપણે એમના ભૂતકાળનો ટ્રેક રેકોર્ડ તપાસી લેવો જોઈએ. કર્ણાટકના આ ઉર્જા મંત્રી જે હોમ ડિસ્ટ્રિક્ટ રામનગરમમાંથી આવે છે, એ હોમ ડિસ્ટ્રિક્ટમાં ઇલીગલ માઇનિંગ અને લેન્ડ એન્ક્રોચમેન્ટના અનેક આરોપો તેમની પર ભૂતકાળમાં મુકાયેલા છે. કર્ણાટકની હાઈકોર્ટે ડીકે શિવકુમાર અને તેમના કુટુંબીજનોને આ બધા કેસોમાં ઘણી વખત નોટિસો પણ ફટકારેલી છે. ડીકે શિવકુમારનો આ પ્રમાણેનો ટ્રેક રેકોર્ડ હોય અને હમણાં જ જેમ નરેન્દ્રભાઈએ કહ્યું તે પ્રમાણે રીચેસ્ટ પોલિટિશિયન ઓફ કર્ણાટકા, સેકન્ડ રીચેસ્ટ પોલિટિશિયન ઓફ કર્ણાટકા તરીકેનો જેનો ટ્રેક રેકોર્ડ હોય, જેની ઘણા સમયથી ઇન્કમટેક્સ દ્વારા તપાસ ચાલતી હોય, એક સાથે 39 જગ્યાએ જ્યારે ઇન્કમટેક્સ દ્વારા ડીકે શિવકુમારના નિવાસસ્થાનો અને તેમના જે આશ્રયસ્થાનો છે તેની તપાસ થતી હોય, અને સૌથી વધારે આંચકાજનક બાબત તો એ છે કે જ્યારે ઇગલ્ટન રિસોર્ટમાં આઈટીના ઓફિશિયલ્સ ડીકે શિવકુમારને લેવા ગયા, કારણ કે જ્યારે રેસિડેન્સમાં એમના ઘરે બેંગ્લોર પર રેડ પાડવામાં આવી ત્યારે તેઓ ત્યાંથી ભાગીને ઇગલ્ટન રિસોર્ટમાં જતા રહ્યા. હવે પંચનામું જ્યારે તેમના બંગલામાં જે કોઈ વસ્તુઓ જપ્ત કરવામાં આવે તેમાં થાય ત્યારે તેમની હાજરી જરૂરી હોવાથી આઈટી ઓફિશિયલ્સ જ્યારે એમને ઇગલ્ટન રિસોર્ટમાં લેવા ગયા ત્યારે તેઓ ડોક્યુમેન્ટ્સને, જે કોઈ તેમની પાસે જરૂરી મહત્વના કાગળો હતા, તેમને તે ફાડી નાખતા જણાયા હતા. આઈટી ઓફિશિયલ્સે એ કાગળોને પણ કબજે કર્યા છે. આજે તેમની પાસેથી દિલ્હીમાંથી 5 કરોડ રૂપિયા કેશ અને બેંગ્લોરના જે બીજા એમના આશ્રય સ્થાનો છે ત્યાંથી 2.5 કરોડ રૂપિયાની કેશ મળી છે. મારે એ પૂછવું છે કે શું માત્ર કોંગ્રેસના એક નેતા હોય એના લીધે થઈને આર્થિક ગુનાઓની સંડોવણીમાં કોઈ પણ રાજકારણી ઇન્વોલ્વ હોય ત્યારે માત્ર કોંગ્રેસના નેતા હોવાને લીધે અને જોગાનો જોગ એ જ વખતે ઇગલ્ટન રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્ય હોવાને લીધે શું આઈટી ઓફિસર તપાસ ન કરી? સવાલ મને પણ થાય છે. તમે 3 દિવસ પછી પાડી શક્યા હોત. દેશનો કોઈ પણ નાગરિક આવી બાબત સાચી શકે નહીં. અને જ્યાં સુધી કોંગ્રેસને લાગે વળગે છે ત્યાં સુધી શ્રી અમિતભાઈ શાહ માટે જે પ્રમાણેનું વિચ હન્ટિંગ કર્યું હતું, ત્યાંના ઇવન 1975માં જે રીતે લોકશાહીનું હનન કર્યું હતું, 356ની કલમનો ઉપયોગ કરીને 50 વિરોધ પક્ષોની સરકારોને એ કોંગ્રેસને આ બધી બાબતો વિશે બોલવાનો લેશ માત્ર અધિકાર નથી. ગઢવીભાઈ, આને બદલો કઈ રીતે કહી શકાય? એટલા માટે હેમંતભાઈ, મને સવાલ એ થાય છે કે મહેશ શાહ 13,600 કરોડ રૂપિયાનું ડિક્લેરેશન કર્યું. મહેશ શાહ ક્યાં છે? આઈટી ડિપાર્ટમેન્ટ ક્યાં ઊંઘે છે? આઈટી ડિપાર્ટમેન્ટ સૂતો છે? મહેશ શાહને કેમ કોઈ પૂછતા નથી? મહેશ શાહની તપાસ જે ધોરણે ચાલવી જોઈએ એ પ્રમાણે ચાલી રહી હોય ત્યારે અત્યારે
આ બાબતનો ઉલ્લેખ કરવો ગઢવીભાઈ કેટલા અંશે યોગ્ય ગણાય? મારો હું એક જ વસ્તુ કહું પતી ગઈ, કે જ્યારે લીડર ડીકે જાહેર થઈ શિવકુમારની બેંગ્લોરના રેસિડેન્સ ઉપર રેડ થઈ હોય ત્યારે તેમણે ઈગલ્ટન રિસોર્ટ પર જવાની શા માટે જરૂર પડે? અને કોંગ્રેસના એક પણ ધારાસભ્યને ન તો આઈટી તમે ઓફિસરની કોઈ હેમંતભાઈ, આ પૂછપરછ તમે વાત કરી કરી રહ્યા છો? છે, ન તો તેમની કોઈ મુલાકાત લીધી છે. આ ત્યારે વાસ્તવિકતા માત્ર નથી. ખોટો કાગળો સેન્ટ્રલ બચાવીને રિઝર્વ ફોર્સ એક સીઆરપીએફ ના સહાનુભૂતિનું ફોર્સ સાથે વાતાવરણ તમે ઊભા કરવાનો પ્રયાસ કરો, આખો રિસોર્ટને એ ઘેરી નિંદનીય લીધો. છે. નરેન્દ્રભાઈ એક સવાલ તમને પણ થાય છે, હું રજનીકાંતભાઈ પાસે જઈશ, પણ સવાલ તમને પણ થાય છે, 5-10 તમે કરોડની તો નેતા પાસે પોલીસ આવક પ્રોટેક્શન મળે, માંગ્યું છે. 5-10 કર્ણાટકમાં કરોડ રાજ્ય રૂપિયા નેતા સરકાર પાસેથી તમારી મળે. છે, કોંગ્રેસની. નરેન્દ્રભાઈ લો એન્ડ ઓર્ડર કોંગ્રેસમાં કર્ણાટકની સરકાર પાસેના છે. નરેન્દ્રભાઈ 5 કે 10 કરોડ રૂપિયા રોકડા કેસ મળવા એ પણ થોડું એક શંકા તો ઉપજાવે જ છે. ચોક્કસથી 5 થી 7 કરોડની કેશ, મોટી કેશ ગણી શકાય, પરંતુ એ તપાસનો વિષય છે. અને એ શિવકુમારે આટલા મોટા બિઝનેસમાં એને પ્રૂવ કરવાનું છે, ને એ પ્રકારે એને સજા થશે. અમારો એની વાત નથી. જે પ્રકારે હેમંતભાઈ કહે છે કે રેડ પાડવાની વાત અમે નથી કરતા. રેડ તો તમે ગુપ્ત હોય, એને ઇન્ફોર્મ ન કરવાનું હોય તો પછી 3 દિવસ પછી પાડવી હતી. પરંતુ આ જાણીબૂજીને કોંગ્રેસના ધારાસભ્યોને ડરાવવા માટે, રાજ્યસભાની સીટ જીતવા માટે નીચલી કક્ષાની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ કરી છે. અને રેડની વાતો કરતા હોય તો તમે તમારા ભૂતકાળમાં જોઈ શકો. તમે ગોવાના ધારાસભ્યો સામેથી નથી આવી ગયા. ગોવાના ધારાસભ્યો સામેથી નથી આવી ગયા. અરુણાચલ પ્રદેશના ધારાસભ્યો સામેથી નથી આવી ગયા. આ પ્રકારે ધારાસભ્યો સામેથી નથી આવ્યા. તમે 15 કરોડ તમે આપી રહ્યા છો. ગુજરાતના ધારાસભ્યોને ઓફર 15 કરોડની તમે કરી છે. 15 કરોડ સાથે દાન ધમકી, 15 કરોડની વાત કરો તો આ 7.5 કરોડ પકડાય એમાંનો પૈસા તો નથી ને. બંને મહાનુભાવો જે ચર્ચા કરી રહ્યા છે, લાખો ગુજરાતીઓ જોઈ રહ્યા છે, ભારતના નાગરિકો જોઈ રહ્યા છે, ને ભારતના નાગરિક વતી નરેન્દ્રભાઈ હું તમારા બંને પાસે મહાનુભાવો પાસે આવીશ, પણ રાજકીય વિશ્લેષક તરીકે રજનીકાંતભાઈ પાસેથી જાણીએ કે જે રીતે એક રાજનીતિ રમાઈ રહી છે. ભગતસિંહે, ચંદ્રશેખર આઝાદે આ દેશને એટલા માટે આઝાદી નહોતી અપાવી કે આપણા જ ખાદીધારી નેતાઓ આપણા દેશને લૂંટે. એક પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ છે કે જેની સરકાર આવે એટલે સીબીઆઈ, ઈડી અને ઇન્કમટેક્સ એનો તીર બનાવી અને સામે એને વિધવાનું કામ કરે, કોંગ્રેસની હોય કે ભાજપની. શું આ સાચી વસ્તુ છે? અને સાચી વસ્તુ હોય તો આનો કોઈ રસ્તો પરમેનન્ટ સ્વતંત્ર તરીકે આ ત્રણેય એજન્સીને કરી દેવી જોઈએ કે નહીં? ભારતની આઝાદી માટે જેમણે ભોગ આપ્યો છે, જેમણે આંદોલનો કર્યા છે, એમને ખરેખર અત્યારની જે પરિસ્થિતિ જોઈને ખરેખર દુઃખ થાય, સ્વાભાવિક છે. ભારતના રાજકારણમાં 1980થી જ્યારથી ભ્રષ્ટાચારનું પ્રમાણ વધ્યું છે ત્યારથી અત્યાર સુધી આપણે જો તો રાજકારણમાં કાળા નાણાંનો જે રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, અને જે કોઈ પક્ષ સત્તા પર આવે એ પક્ષ એનો જે ઉપયોગ કરે છે સત્તાનો, ખાસ કરીને વિરોધ પક્ષની સામે, એ સતત 1980થી આજ સુધી બની રહ્યું છે. અને એનું પરિણામ હું આ જોઈ રહ્યો છું. હા, સમય એવો છે કે જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે, જેમણે ત્યાં વ્યવસ્થા કરી છે, એમને ત્યાં રેડ પાડવામાં આવી છે, એટલે સ્વાભાવિક એમ થાય કે કોંગ્રેસના ધારાસભ્યો ત્યાં છે માટે આ બન્યું છે. પરંતુ ભારતના રાજકારણમાં 1980થી આ સતત થઈ રહ્યું છે, અને એનું પરિણામ આપણે જોઈ રહ્યા છે કે રાજકારણમાં ભ્રષ્ટાચારીઓનું પ્રમાણ વધતું જાય છે, પાર્લામેન્ટમાં પણ ગુનેગારોનું પ્રમાણ વધતું જાય છે. સારા માણસો, સેવાભાવી માણસો રાજકારણમાં જોવા મળતા નથી, કારણ કે એ લોકોની પાસે આ પ્રકારના પૈસા બી નથી હોતા, એ લોકો ચૂંટણી પણ લડી શકતા નથી. આજે સામાન્ય વિધાનસભાની ચૂંટણી લડવી હોય તો 1 કરોડથી વધારે જોઈએ એવી વાતો થાય છે. તો એનું પરિણામ શું? પરિણામ આ જ હોઈ શકે. અને ખરેખર એમ કહી શકાય કે દેશની લોકશાહી માટે આ દુઃખદ બાબત છે. આનાથી લોકશાહી નબળી પડશે, અને ભવિષ્યની પ્રજાને આપણે શું આપવા માંગીએ છીએ? આ આપવા માંગીએ છીએ કે આ રીતે દેશની લોકશાહી ચાલશે? આજે તમે જુઓ તો દરેક પક્ષમાં તમે જુઓ, સત્તાધારી કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે અન્ય કોઈ પક્ષો હોય, પૈસાનું ચલણ આપણને જોવાનું મળે છે. અને જેની પાસે પૈસા હોય એ જ ચૂંટણી લડી શકે છે. ત્યારે એનું પરિણામ આ જ હોઈ શકે, એમાં હું કશું જ મને અજુગતું લાગતું નથી. આ જ બની શકે. ઓહો, બહુ જ અગત્યની રજનીકાંતભાઈએ વાત કરી. તમામ નેતાઓ જે આપણી ડિબેટ જોતા હોય એ, અને જેઓ દિલ ઉપર હાથ રાખીને કામ સેવાની કરી શકતા હોય એ બંનેને સમજવાની જરૂર છે. બાકી ગઠજોડની નીતિ અને સામદામ દંડભેદની નીતિ કરનારા તો ક્યારેય જનતાનું અવાજ સાંભળી જ નહીં શકે.
આ ચર્ચા ઉપર રેડ ઉપર રાજકારણ ચાલુ રાખીશું. નાનકડા વિરામ બાદ ફરીથી દર્શક મિત્રો મળીએ છીએ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. રેડ પર રાજકારણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે ત્રણેય મહાનુભાવો જોડાયેલા છે. નરેન્દ્રભાઈ, હું આપની પાસે આવવા માંગીશ કે જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા હતા, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે પણ ભૂતકાળમાં આ જ ચીલો ચાતર્યો હતો અને જ્યારે સામે પક્ષ ભાજપ વિપક્ષમાં હતું કેન્દ્રમાં, અને ભાજપમાંથી હંમેશા વરાળો જ નીકળતી હતી. પક્ષ આ તો સમય છે, સમય બદલાઈ ગયો, ભાજપ આવી ગયું સત્તા પર, પણ આ બંનેની રાજનીતિમાં તમને ખબર છે જનતા કઈ રીતે પીસાઈ રહી છે? કારણ કે જનતાએ શું કરવું, જનતાએ તમને વિકાસના કામમાં એટલું મગજ વાપરો તો આ ધંધા જ ન કરવા પડે. શું કહેશો? આપ જે પ્રકારે કહી રહ્યા છો કે ભૂતકાળની બાબતમાં, એ બાબતનો મને ખ્યાલ નથી, પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવ્યા પછી હમણાં જે તમારી પાસે દાખલા મોજૂદ છે જેમાં સામાન્ય માણસ પીસાઈ રહ્યો છે, નરેન્દ્રભાઈ, ભૂતકાળની પણ તમને ખ્યાલ હોવો જોઈએ. કોંગ્રેસના નેતા તરીકે ભૂતકાળનો પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ભૂતકાળની અંદર આવા કોઈ મોટા દાખલા નથી કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સામે આ પ્રકારે દ્વેષની રાજનીતિ, વેરની રાજનીતિ કે ચૂંટણી જીતવા માટે જે પ્રકારે અત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, હું વારંવાર એનો ઉલ્લેખ કરું છું કે એક તરફ અત્યારે ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણીમાં નોટાનો ઉપયોગ કર્યો, કોંગ્રેસે એનો વિરોધ કર્યો, અચાનક નોટા કેમ લાવ્યા, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીને ખ્યાલ આવ્યું, એ પણ નોટાનો વિરોધ કરવા માટે દિલ્હી પહોંચી ગયા. એક તરફ એવું કહેવાય છે કે આ ઇનડાયરેક્ટ ચૂંટણી છે જેમાં મેન્ડેટ હોય એને બીજી રીતે આપે તો એનો વિરુદ્ધમાં થાય. તો આ પ્રકારની વાતો અત્યારે ભારતીય જનતા પાર્ટીને કેમ યાદ આવે છે? કૂટનીતિ જીતવા માટેનું રાજકારણમાં નીચલી કક્ષાએ પહોંચવાની નીતિ ભારતીય જનતા પાર્ટીની રહી છે. હું ફક્ત એટલું કહેવા માંગુ છું કે જ્યારે તમારી પાસે ધારાસભ્યો જ નથી તો તમે ત્રીજા ઉમેદવારને જીતાડવા માટેના મતો ક્યાંથી લાવશો? તો સ્પષ્ટ છે કે તમે એને ખરીદશો, કરોડો રૂપિયા આપીને તમે ખરીદવા માંગો છો, કાં તો એને ધાક ધમકી આપીને તમારી પાર્ટીમાં સામેલ કરી દેવા માંગો છો. અને આના કારણે જ ગુજરાતની પરિસ્થિતિ એટલી વિકટ બની, જેના કારણે ગુજરાતના 42 ધારાસભ્યોને અમારે બેંગ્લોર ખાતે લઈ જવા પડ્યા, કારણ કે એમની સામે પોલીસ ઓફિસરથી માંડી અન્ય રીતે ધાક ધમકીઓ ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી આપવામાં આવી રહી હતી. અને આ બાબતના અમે પુરાવાઓને ધારાસભ્યોએ જાહેરમાં ટીવી માધ્યમોમાં આવીને કરવામાં આવેલું છે. અને અત્યારે પણ તમે જોઈ શકો છો કે જે રીતે શિવકુમારની રેડની બાબતે અમને વાંધો હોઈ શકે જ નહીં, પરંતુ જ્યારે ધારાસભ્યો ત્યાં હોય એના પછીના 4-5 દિવસ પછી એ રેડ પાડી શક્યા હોત. આવી નીચલી કક્ષાની રાજનીતિ ક્યારેય કોંગ્રેસે કરી નથી. ફક્ત કોંગ્રેસને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવા બનાવો તમે ભૂતકાળમાં જોયા હશો, પરંતુ સત્તા માટે જે રીતે મણિપુર, ગોવા અને અરુણાચલ પ્રદેશ, બિહારમાં જે કામ કરવામાં આવ્યું છે, બિલકુલ હેમંતભાઈ, એક મને એક સવાલ થયો છે જનતા વતી અને જનતા તરીકે પણ. સમજો કે ચલો કોંગ્રેસે ભૂતકાળમાં જે પણ કર્યું હોય, કોંગ્રેસે એન્કાઉન્ટર કેસમાં ફસાવ્યા હોય કે પછી અમિતભાઈને જેલમાં રહેવું પડ્યું કે જે પણ ઘટના બની હોય, હવે ભાજપે એવો દાખલો ન બેસાડવો જોઈએ કે જે સચ્ચાઈ હશે, કારણ કે ભૂતકાળમાં રાજાઓ આવું કરતા હતા કે સત્યનિષ્ઠા ઉપર એના પુત્રને પણ એ મૂકે નહીં, સૈદ્ધાંતિક રાજધર્મ નિભાવે. જે રીતે કોંગ્રેસ આવે છે, ભાજપ બદલાની ભાવના કરે, ભાજપ કરે, કોંગ્રેસ બદલાની ભાવના કરે, એવો દાખલો ના બેસાડવો જોઈએ કે હવે ભાજપે જે ખોટું હશે એના ઉપર કાર્યવાહી થશે, પણ સામ દામ દંડ ભેદની નીતિ છે એ છોડીને એક સાચા રાજનીતિકરણ તરીકે વળવું જોઈએ. શું કહેશો? ડિપ્લોમેટિક આન્સરની આશા નથી. ગડીભાઈ, નરેન્દ્રભાઈને વિસ્મૃતિ થઈ હોય, ના ડિપ્લોમેટિક નહીં, હું બિલકુલ ફેક્ટની વાત કરીશ. કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા હોય કે જેમની સામે કેટલાય કેસો થયા અને પછી એમાં એમનો કેવી રીતે છુટકારો થયો તમે હું બધા જાણીએ છીએ. જ્યાં સુધી લાલુ પ્રસાદ યાદવની વાત છે ત્યાં સુધી બિહારનું આખું રાજકારણ અને એમની કેરિયર અને એમની જે પ્રમાણે ઘાસચારામાં સંડોવણી અને પછી રેલવે મિનિસ્ટર તરીકેની સંડોવણી અને પોતાના પુત્ર જ્યારે હજુ ઉંમર પણ એડોલેસન્ટ સુધીની ન પહોંચી હોય અને એમના નામે અપ્રમાણસર મિલકત હોય તેની જ્યારે તપાસ થતી હોય, અને સૌથી વધારે જે મારે યાદ કરાવવું છે નરેન્દ્રભાઈને
કે નરસિંહ રાવ પોતાની સરકારને બચાવવા માટે ઝારખંડ મુક્તિ મોરચાના 8 ધારાસભ્યોને લાંચ આપે, જેનો કેસ 10-10 વર્ષ ચાલે. ભીખુભાઈ પારેખ જે લંડનના, તે પણ પોતે નરસિંહ રાવને પોતે 1 કરોડ રૂપિયા પહોંચાડ્યાનો આક્ષેપ જેમની ઉપર થયા હોય, એવી જયારે કોંગ્રેસની સરકારો અને આ પ્રમાણેના ચાલ ચરિત્ર હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટી જ્યારે આવી કોઈ આર્થિક ગુનાઓની સંડોવણીના કેસોની નિષ્પક્ષ તપાસ જ્યારે થઈ રહી હોય, ત્યારે એની ઉપર આક્ષેપ કરવો કે આ પ્રમાણેની બદલાનારી રાજકારણની ભાવના સાથે વાત થઈ રહી છે, ત્યારે બિલકુલ એ અસ્થાને છે. હું એટલું ચોક્કસ માનું છું કે ડીકે શિવકુમારનો ભૂતકાળનો ટ્રેક રેકોર્ડ આપણે જોવો જ જોઈએ. અને એક સાથે જયારે 39 જગ્યાએ આ પ્રમાણેની તપાસ થતી હોય, હેમંતભાઈ, એની તમે અઠવાડિયા પછી રેડ પાડી શક્યા હોત. તમે રેડ કરી ફોન કરીને જણાવીને પાડો છો. હું વારંવાર હજી પણ કહું છું, તમારી દાનત સારી નથી પાર્ટીની, એ કહેવા માંગુ છું. ગઢવીભાઈ શિવકુમારના ભૂતકાળની વાત નથી કરવા માંગતો. તમે ગઢવીભાઈ જયારે આઈટી ઓફિશિયલ્સ ઇગલ્ટન રિસોર્ટમાં ગયા છે, ત્યારે ડીકે શિવકુમાર એમના ડોક્યુમેન્ટ એમની મારો પ્રશ્ન એ છે કે કોંગ્રેસ ગઢવીભાઈ આવું નથી કહેતો. અરુણ જેટલીજીએ લોકસભામાં કહ્યું છે, પણ હું માનું છું લોકસભામાં કહ્યું છે, પણ મારો પ્રશ્ન જનતા વતી એ છે કે આ બદલાની ભાવની ક્યાં સુધી કરીશું? હેમંતભાઈ ને બોલવા દેશું, જવાબ આપવા દેશું. હેમંતભાઈ, મારો પ્રશ્ન સીધો છે કે આ બદલાની ભાવનાની રાજનીતિ ક્યાં સુધી કરીશું? ઇગલ્ટન રિસોર્ટમાં જયારે કોંગ્રેસના ધારાસભ્યો એટલા માટે રેડ નહીં કરવાની, આ કયા પ્રકારની દલીલ છે? ગઢવીભાઈ, એક સામાન્ય નાગરિક તરીકે અત્યારે ગંભીર બાબત છે. અત્યારે ચૂંટણી છે, સામાન્ય નાગરિકને સમજે છે. સામાન્ય નાગરિક સમજી રહ્યો છે કે તમે શું કરી રહ્યા છો. સમય આપો. તમે ભલે ભયની રાજનીતિ દ્વારા રજનીકાંતભાઈ, જે રીતે આખી સમગ્ર ઘટના જોઈ રહ્યા છીએ, આમાં શું લાગી રહ્યું છે કે આ બદલાની ભાવના છે એ દિવસે ને દિવસે વધતી જશે? કારણ કે જે રીતે ભાજપ છે એ ભૂતકાળ ના જે રેકોર્ડ છે એ કાઢીને બેઠી હોય, અથવા તો કોંગ્રેસે કાઢીને બેઠી હોય, તો એના કારણે કેવી અસર આપણે રાજનીતિ પણ આપણી ભારતની રાજનીતિ પર પડશે? કારણ કે આના માટે દેશ આઝાદ નથી થયો. ખરેખર રાજકારણમાં બદલાની ભાવના હોવી જ ના જોઈએ. આજે એક પક્ષ સત્તા પર છે, કાલે બીજો પક્ષ સત્તા પર આવી શકે છે. જ્યારે 1975ની 26મી જૂને ભારતમાં કટોકટી દાખલ કરવામાં આવી અને જે નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા, અને ત્યાર પછી 1977માં ચૂંટણી થઈ અને જનતા પાર્ટીની સરકાર બની, મોરારજીભાઈ દેસાઈ ત્યારે વડાપ્રધાન બન્યા, તો ત્યારે તમે વિચારો કે જે દિવસે એમણે વડાપ્રધાન પદના સોગંદ લીધા, એને બીજે દિવસે સવારે ઇન્દિરાજીને મળવા માટે ગયા હતા. તો જે ઇન્દિરાજીએ આટલા મોટા પ્રમાણમાં નેતાઓને કટોકટીમાં જેલમાં પૂરેલા 27 મહિના સુધી, મોરારજીભાઈ બીજે દિવસે સવારે એમને મળવા માટે ગયા હતા. જ્યારે ચરણસિંહ હોમ મિનિસ્ટર હતા અને એમણે મોરારજીભાઈ સમક્ષ રજૂઆત કરી કે ઇન્દિરાજીની હું ધરપકડ કરવા માંગુ છું, ત્યારે મોરારજીભાઈ સ્પષ્ટ ના કહી હતી. પછી મોરારજીભાઈની જાણ બહાર ઇન્દિરાજીની ચરણસિંહે ધરપકડ કરી હતી. ખરેખર આ જે મહાન નેતાઓ થયા, એમાંથી આપણે પ્રેરણા લેવાની જરૂર છે. એને ભારતની લોકશાહીને મજબૂત કરવા, એને બચાવવા માટે ને સામાન્ય લોકોનું કલ્યાણ કરવા માટે આવી વેરભાવના છોડી દેવી જોઈએ ને સૌએ એ રીતે ભારતનો વિકાસ કેવી રીતે થાય, ભારત કેવી રીતે આગળ આવે, એ રીતે વિચારવું. બિલકુલ સમયનો અભાવ છે એટલે નરેન્દ્રભાઈ, હેમંતભાઈ અને રજનીકાંતભાઈ ખૂબ ખૂબ આભાર. રેડ પર રાજકારણ ઉપર ચર્ચા મિત્રો આપણે કરી રહ્યા હતા. સવાલ દરેકને થાય છે અને દરેક નાગરિકનો એક જ મત હોય છે કે રાજનીતિ છે ને એ ગંદી છે. એ શું કામ ગંદી છે ને, એના આ બધા નમૂના જોઈને એટલા માટે સારો વ્યક્તિ રાજનીતિમાં નથી આવતો. પણ હવે જો રાજનેતાઓ હોય છે કે રાજનીતિને એટલી શુદ્ધ બનાવો કે સામદામ દંડભેદ નહીં, પરંતુ લોકશાહીની સાચો આત્મા છે એ ભારતનો એ બની રહે અને ભારત બીજા દેશ માટે પણ એક પ્રેરણારૂપ બને કે લોકશાહી સાચી કેવી હોય. ભૂતકાળમાં આપણે આપણા રજવાડાઓ હતા કે જે ગુનેગાર